પેલો વેલો તાવ છોડવાની પદ્ધતિ ક્યાંથી નીકળી હોય તો અહીંયાથી નીકળી છે. મને માફ કરજો આપ સૌ લોકો, પણ એક વાયરસ છોડવામાં આવ્યો છે ગાયો માટે, એ કચ્છમાંથી એનો આરંભ થયો હતો. બોર્ડરના લોકોએ આપણું ગૌધન નાશ પામી જાય એટલે લંપી નામનો વાયરસ છોડવામાં આવ્યો હતો જાણી જોઈને. અને આ બોર્ડરના એરિયામાંથી એટલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે ગાયોના મૃત્યુ થયા છે. હવે જે યુદ્ધ થશે એ સીધી વોર નહીં થાય. હવે આવા વાયરસના જ બધા યુદ્ધો થશે, સામસામે લડશે નહીં. અને એ જ્વરે 4 શ્લોકોમાં સ્તુતિ કરી, 25, 26, 27 ને 28. અને જ્વર સ્તુતિ કહેવાય. જે પણ આ જ્વર સ્તુતિ ગાય એને તાવ જતો રહે. પછી તો બાણાસુરની બધી ભૂજાઓ ભગવાને એક જૃંભણાસ્ત્ર છોડ્યું અને મહાદેવજીને જૃંભણ એટલે બગાસું ખાવા મહાદેવજી ગયા, ક્યાં તો 996 હાથ કાપી નાખ્યા. અને જેવા 996 હાથ કપાઈ ગયા ત્યારે મહાદેવજી એક સ્તુતિ કરી છે. ભગવાન શ્રી રુદ્ર ઉવાચ, ત્યાંથી રુદ્રે સ્તુતિ કરી 34, 35, 36 થી લઈ અને 45 શ્લોકો સુધી રુદ્ર પ્રાર્થના કરે. લગભગ 13 થી વધારે શ્લોકોમાં સ્તુતિ છે. અને એમાંનો છેલ્લો શ્લોક ભગવાને કહ્યું, પેલા શરૂઆતમાં 3 છે, 6, 3, 9, 10, 11, 12 શ્લોકોની સ્તુતિ છે. અને એમાં મહાદેવજી 2 હાથ જોડી, રાગ માલકોશ, 63મો શ્લોક, 63મા અધ્યાયમાં 45મો શ્લોક. મહાદેવજી કહે કે છોડી દો હે ભગવાન દ્વારિકાધીશ, આ મારો ભક્ત છે. અયમ મમેશુ દયિતોર્વર્તી, અયમ મમેશુ દયિતોર્વર્તી, મયા ભયમ દત્તમુષ્ય દેવ, મયા ભયમ દત્તમુષ્ય દેવ, સંપાદ્યતાંત ભવતઃ પ્રસાદો, સંપાદ્યતાંત ભવતઃ પ્રસાદો, યથા હિ તે દૈત્યપતો પ્રસાદઃ, યથા હિ તે દૈત્યપતો પ્રસાદ, અયમ મમેશુ દયિતોર્વર્તી, અયમ મમેશુ દયિતોર્વર્તી, મયા ભયમ દત્તમુષ્ય દેવ, મયા ભયમ દત્તમુષ્ય દેવ, અયમ મમેશુ, અયમ મમેશુ, અયમ મમેશુ દયિતોર્વર્તી. ભોળાનાથ કેટલા દયાવાળા. અયમ મમ ઈષ્ટ, મારો વાલો છે, વાલા. મહાદેવજીએ કહ્યું મારો વાલો છે, મમ ઈષ્ટ, મારો વાલો છે, દયિત. એને કહ્યું કે મારો ભક્ત છે અને અનુવર્તી, મારો સેવક પણ છે. એટલે આ ત્રણેય છે જે હોય, મમ મયા અભયમ દત્તમ, મેં એને અભયત્વ આપ્યું છે. એટલે એ રીતે પણ સંપેદામ તદ ભવત પ્રસાદો, આના દાદા છે, આના પરદાદા દૈત્યરાજ પ્રહલાદ, એની ઉપર તમે કૃપા કરી હતી. યથાહિ તે દૈત્ય પતો પ્રસાદ, દૈત્યપતિ જે હતો પ્રહલાદ, એને તમે પ્રસાદ આપ્યો તો ભવત પ્રસાદો, તમારો પ્રસાદ આને મળવો જોઈએ. એમ કરીને ભગવાને છોડાવ્યો અને 4 હાથ રેવા દીધા. અને પછી નૃગરાજાની કથા છે 64મા અધ્યાયમાં. એક નૃગ નામનો રાજા હતો. આમ તો નાના બાળકો એકદો પવનમ રાજન જગમુર યદુ કુમારકાહ, પેલો શ્લોક 64મા અધ્યાયનો. યદુ કુમારો વિહર્તુમ સામ પ્રદ્યુમ્ન ચારુ ભાનુ ગદાદય, ચારુ ભાનુ ગદ પ્રદ્યુમ્ન બધા રમતા હતા. એમાં એને એક કૂવો જોયો, અને કૂવામાં જોયું તો વિચિત્ર એક મોટો કરકંડો હતો, કાકિંડો આમ 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 કરતો હોય. એ કાકિંડાને જોયો અને ચર્મજેહી, ચોથો શ્લોક, ચર્મજેહી તાંતવેહી પાશેર બંધવા પતિતમ અર્ભકાહ, એને જોયું તો ચર્મના ચામડાઓ નાખ્યા, સૂત્રના દોરડા નાખ્યા, એને બહાર લઈ આવવા માટે, પણ કાકિંડો બહાર જ ન નીકળ્યો. અને એમાં બધા કૃષ્ણ જેને સમાચાર, પણ ભગવાનના ડાબા હાથને ખાલી સ્પર્શ થયો છે. 5મા શ્લોકનું છેલ્લું પદ, વામેન તમ કરેણ સ લીલયા, ભગવાનનો હાથનો સ્પર્શ થયો, એમાંથી તો એક દિવ્ય પુરુષ એ કાંચીડામાંથી ઉત્પન્ન થયા. અને એવા આભૂષણ પુષ્પનો હાર પહેરો. ત્યારે ભગવાને કહ્યું કે તમે કોણ છો? એને કહ્યું ભગવાન મૃગો નામ નરેન્દ્રોહમ, ઇક્ષ્વાકુ તનય પ્રભો. 10મો શ્લોક.
કે હું ઇક્ષ્વાકુ વંશમાં મારું નામ નૃગ છે, જાનતે તો હોગે, નામ તો સુના હોગા કહી, એમ કહ્યું કે તમે નામ તો સાંભળ્યું હશે. ભગવાન કે નહીં, નામ નથી સાંભળેલું. અરે ભગવાન, મેં ગાયોના દાન કર્યા છે. કેટલા? 12મો શ્લોક, યાવત્ય સિકતા ભૂમે હે, આ ભૂમિ ઉપર જેટલી તમને રેતીના કણ દેખાય એટલી ગાયોના દાન કર્યા. યાવત્યો દિવી તારકાહ, આકાશમાં જેટલા તારા દેખાય એટલા ગાયોના દાન કર્યા. યાવત્ય વર્ષધારાશ્ચ, જેટલી વર્ષાની ધારા છે એટલા મેં દાન કર્યા છે. અને એવી સામાન્ય ગાય નહીં. 13મો શ્લોક, પયસ્વિની તરુણી શીલરૂપ ગુણોપપન્ના કપિલા હેમશૃંગી, આવી ગાયોના દાન કર્યા છે. તો ભગવાને કહ્યું, તારી આવી હાલત કેમ થઈ? ત્યારે એનો જવાબ હતો 16મા શ્લોકમાં, કસ્યચિદ દ્વિજમુખસ્ય ભ્રષ્ટા ગોર મમ ગૌર મમ ગોધને. હું ગાયોના દાન આપતો, બહુ મોટા મોટા મારા વાડાઓ હતા. હું 5 લાખ 6 લાખ ગાયોના દાન આપતો. એક દિવસ કોઈ અપ્રતિગ્રહી બ્રાહ્મણ, જે કોઈનું લેતો નહોતો, એની ગાય મારા ટોળામાં આવી ગઈ છે, મને ખબર નહીં. એ સમયે એક ભણી ગણીલો આવેલો બ્રાહ્મણ, જેને સમાવર્તન સંસ્કાર કરેલો બ્રાહ્મણ કહે, ભણીને આવે બ્રાહ્મણનું સન્માન કરવું જોઈએ. એવા માટે કરવું છે કે આ વિદ્યા લઈને આવ્યા, આખા ગામમાં ફેરવો કે આ વિદ્યાવાન છે, બધાનો લાભ લ્યો. અહીંયા જે પણ વક્તાઓ આવ્યા છે પૂર્વ, એ દરેક વક્તાઓએ આવીને એક જ વાત કરી છે કે તમે લાભ લેજો, લાભ લેજો, લાભ લેજો. એ મારી પ્રશંસા કરવા માટે નહીં, પણ ખરા અર્થમાં તમે એનો લાભ લઈ શકો એવા માટે એને વારંવાર કહ્યું, લાભ લેજો, લાભ લેજો. અહીંયા બધા જે સમાવર્તન કરેલો બ્રાહ્મણ હતો એને ગાયો દાનમાં આપી, એમાંથી આ ગાય જતી રહી. ઓલો લઈને જતો તો ઓલો બ્રાહ્મણ મળ્યો અપ્રતિગ્રહી કે આ ગાય મારી છે. ઓલો કે મને નૃગ રાજાએ સંકલ્પ કરાવીને આપી છે કે હું પાછી ના આપું. બે એની પાસે ગયા, આ કે મારી ગાય છે. આને કહ્યું, ભાઈ એ ગાય આપી દે એને, તું બીજી ગાય. કે ના ના, તમે સંકલ્પ કરાવીને આપી, પાછી ન આપું. આમણે કહ્યું તમે લઈ લો. આમણે કહ્યું કે ના, હું ન લઉં. આને કહ્યું એના બદલામાં તમે 1 લાખ ગાય દાનમાં લઈ લો. 1 લાખ ગાયનું આમણે વિનંતી કરી. આને કહ્યું કે ના ના, હું તો અપ્રતિગ્રહી છું, હું તો કોઈનું લેતો જ નથી. અને ત્યારે આણે કહ્યું કે હવે બીજા માટે તો હું શું કરું? બે સામે જોવા માંડ્યા. બંને નિરાશ થઈને નીકળી ગયા. અને આનું મૃત્યુ થયું, આ ઉપર ગયું. ત્યારે યમ જોઈએ, યમજી કહ્યું આના પુણ્ય અને પાપ જોવો. એટલે ચિત્રગુપ્તે કહ્યું આના પુણ્ય જાજા છે, પાપ એક જ છે. કે પેલા પાપ ભોગવવા માંગો કે પુણ્ય? કે પાપ. કે બે બ્રાહ્મણો નિરાશ કર્યા, આમ કર્યું, કાકિંડો બનવું પડશે. કે ભલે કાંઈ વાંધો નહીં. એ કાકિંડો બહેનો પણ કહ્યું કે તમે ચિંતા ન કરો, તમે ગાયોના દાન કર્યા ને ગોવિંદ તમને મળશે. આજ મને તમારા દર્શન થયા છે. અને એવું કહીને ભગવાનના દર્શન કરી અને આજ એની મુક્તિ થઈ છે. પણ અહીંયા એને ઉપદેશ આપ્યો ભગવાન કૃષ્ણએ બાળકોને 39મા શ્લોકમાં, સ્વદત્તામ પરદત્તામ વા બ્રહ્મવૃત્તિ અરેશ્ચય 60 વર્ષ સહસ્રાણી વિષ્ટાયામ જાયતે કૃમિ. જો બ્રાહ્મણના ધનનું હરણ કરો તો 60,000 વર્ષ સુધી કીડો થવાય. 39મો શ્લોક વાંચો, જે મનુષ્ય પોતાની પાસે બ્રાહ્મણોની આજીવિકાની સાધન છીનવી લે 60,000 60 વર્ષ સહસ્ત્રાણી વિષ્ટાયામ, વિષ્ટાની અંદર જાયતે કૃમિ. એનાથી આગળ 43મો શ્લોક, બ્રાહ્મણ અર્થે યપરતો હર્તારમ પાત યત્યદહ અજાનતામ અપી યેનમ મૃગમ બ્રાહ્મણ ગૌરીવ. ભૂલમાંથી પણ મારાથી આ થયું તો મારી આ હાલત થઈ, તો જાણી જોઈને કર્યું હોય તો. એવા શ્લોક સાથે આની મુક્તિ થઈ. બલરામજી વ્રજની યાત્રામાં ગયા છે. કઈ ઋતુમાં ગયા છે? 17મો શ્લોક 65મા અધ્યાયનો, ધો માસો તત્ર ચાવિત સિન મધુમ માધવ મેવચ. મધુ અને માધવ, મધુ એટલે ચૈત્ર માસ, વૈદિક નામ છે આ બધા. પેલું છે 9મી તિથિ મધુ માસ પુનિતા. મધુ એટલે ચૈત્ર, માધવ એટલે વૈશાખ. એટલે વૈદિક નામનો પ્રયોગ છે. તુલસીદાસજી વેદ ભણેલા હતા. રામ ક્ષપાસુ ભગવાન ગોપીનામ રતિ મા વહન. અને કોણ બલરામજી જાય કે આજ હું નંદ બાબાને મળી આવું, ને ત્યાં મળવા ગયા ભાઈ તો યમુનાજીને નીલાંબર આપ્યું. 29મા શ્લોકમાં, ભૂષણાની મહારાણી દદો કાંતિમ શુભામ સ્રજમ. બધું એવું બેનો સંવાદ છે. એ ત્યાં હતા ત્યારે પૌંડ્રક નામના રાજા, એ કરુષ દેશનો રાજા અજ્ઞાની, એને સમાચાર મોકલાવ્યા કે ભગવાન તમે મારી સાથે તમારું આ બધું છોડી દો, બાકી હું તમારી ઉપર આક્રમણ કરીશ, આવું કરીશ, તેવું કરીશ. આવી બધી ચર્ચા કરી. પણ એ બધી ચર્ચા ભગવાન દ્વારકાધીશે હસીને કાઢી નાખી. પૌંડ્રકના દૂતને કહ્યું કે મૂર્ખને કહેજે કે ચક્ર અને ગદા ચિહ્નો રાખવાથી કંઈ વાસુદેવ નથી જવાય. આને 2 અક્ષોણી સેના લઈને પૌંડ્રકે આક્રમણ કર્યું. 1 અક્ષોણી સેના લઈ અને કાશીના રાજા પણ એની સાથે ભેડા. યુદ્ધ થયું દ્વારકાધીશ. ભગવાનનું યુદ્ધ બતાવ્યું છે આ 66મા અધ્યાયમાં 21મો શ્લોક. એટલા બધા શીતેર બાણેર, એટલા બધા પૌંડ્રકે બાણ છોડ્યા. પછી ભગવાને એવા બધા બાણ છોડ્યા અને છેલ્લે સુદર્શન ચક્રથી માથું કાપ નાખ્યું પૌંડ્રકનું. અને પછી ભગવાને આમ બાણ ચડાવ્યું, એક સાથે આમ બાણ છોડ્યું
એ બાણ લાગ્યું કાશીરાજના મસ્તકમાં, ઉડી અને કાશીમાં પડ્યું. આટલું બધું દૂર, કેવું આ પ્રત્યંજા કેવી ખેંચી હશે. ઉડીને ત્યાં પડ્યું. સવારમાં એના દીકરાએ જોયું કે આ તો મારા પિતાજીનું મસ્તક છે. એ કાશીરાજનો દીકરો સુદક્ષિણ, એનું નામ 27મા શ્લોકમાં, સુદક્ષિણસ્ય તસ્ય સુતઃ કૃત્વા સંસ્થાપન આ સંસ્થા વિધિમ પિતુમ. એના પિતુ, એના પિતા માટે એક એને વિધિ વિધાન કર્યું, અભિચાર અનુષ્ઠાનનો પ્રયોગ કર્યો ને એને એક એવી કૃત્યા છોડી જે દ્વારકાને બાળવા માટે ગઈ. પણ સુદર્શન ચક્રે એને બાળ નાખી નહીં, કાશીને બાળી નાખી. કાશીમાં રહેતો હતો. 42મો શ્લોક, દગ્ધવા વારાણસીમ સર્વામ વિષ્ણુર ચક્રમ સુદર્શનમ. સુદર્શન ચક્રે કાશીને બાળી નાખ્યું. કાશી નગરી નહીં, કાશીની જે શોભા હતી ને સુંદર સુંદર બનાવી હતી, આખી બાળ નાખી. કાશી મહાદેવ નગરી છે, શોભાવાળી ન હોય તો વૈરાગ્યવાળી હોવી જોઈએ, એટલે આખી બધાને બાળી નાખી. અને એવા ભાવ સાથે દ્વિવિધ નામનો એક વાનર વારંવાર વિઘ્ન કરતો હતો. જ્યાં યજ્ઞ થતા મળમૂત્રનો ત્યાગ કરતા હતા, એને પણ ભગવાને ધામમાં પહોંચાડ્યા અને એ બલરામજીએ પહોંચાડ્યા. દ્વિવિધ નામનો વાનર એટલે આપણું મન દ્વિધાવાળું, આ કરું તે કરું, આ કરું તે કરું, અને એ સંકર્ષણ જ મારી શકે. એક શેનાથી મારે? સુનંદ નામના મૂષળથી. તમે 16મા શ્લોકમાં જોઈ લો તો એમાં આનો ઉલ્લેખ છે. 16મા શ્લોકમાં, 17મા શ્લોકમાં અને 18મા શ્લોકમાં, ત્રણેયમાં. અને 19મા શ્લોકમાં પ્રતિજગ્રાહ બલવાન સુનંદ નંદ એના હનચ્ચતમ. એ મુસલ માર્યું, સુનંદ નામનું મુસળ, રામ નામ સતી થઈ ગયું. સુનંદ સુષ્ટુ નંદ, સતા આનંદ માર્યો તો દ્વિવિધ વૃત્તિ જ ન થાય. આ કરું તે કરું, સંતોમાં એવું કોઈ વિચાર જ ન આવે, એ સતત આનંદમાં રહે. કાલે વરસાદ આવ્યો, બધું થયું, પણ સંદીપભાઈ આનંદમાં હતા, આમ કરતા હતા બહાર ત્યાં ઉભા ઉભા. આનંદ માર્યો તો દ્વિધા ન થાય, આમ થશે તેમ થશે એમ નથી, આનંદ માર્યો. એ માટે છેલ્લે બલરામજી એ સાંબ છે, ભગવાન જાંબુવતીનો કૃષ્ણનો પુત્ર, એ દીકરીને લઈ આવ્યો છે. એ દુર્યોધનને મારવા માટે, કેદ કરવા માટે આવ્યા, ત્યારે હાથમાં હળ લઈને ગયા ને એવું હળ ભરાયું છે, આખી હસ્તિનાપુર આખી હલાવી નાખી છે. અને એના માટે આ શ્લોક સાંભળો. એક દૂતને મોકલવામાં આવ્યો છે. બલરામજી ધૈર્યપૂર્વક આ પ્રમાણે હસ્તિનાપુરમાં જઈને કહ્યું કે અમારા રાજા ઉગ્રસેનનો હુકમ છે, એવું કેવડાવ્યું. 21મો શ્લોક, ઉગ્રસેન ક્ષિતિશેષો યદ્વા આજ્ઞાપયત પ્રભુ. અમારા રાજા ઉગ્રસેને આદેશ આપ્યો છે કે હજુ તો તમારે વિલંબ ન કરવો, સમાધાન કરવું હોય તો આવી જાઓ. ને પછી ન આવ્યો ને હલાવી નાખ્યું. પછી તો સમાધાન થઈ ગયા, લગ્ન કરી દીધા. અને હવે છેલ્લી 5 મિનિટ છે ને છેલ્લી એક વાત કરીને મારી વાણીને વિરામ આપું. નારદજી ભગવાન દ્વારિકાધીશની ચર્ચા જોવા માટે આવ્યા કે દ્વારકાધીશ 16,108 રાણીઓને ન્યાય કેમ આપી શકે. અને જેવો એને પ્રવેશ કર્યો, અને એવો પ્રવેશ કર્યો, એ દ્વારકાધીશ કેવા હતા. દ્વારકાધીશનો નિત્યક્રમ આપ્યો છે 70મા અધ્યાયમાં. દ્વારકાધીશ રોજ માટે ગાયોના જે દાન કરતા હતા, એ ગાયોના દાનમાં 13,084 ગાયોના દાન રોજ કરતા હતા ભગવાન. રોજ ભગવાન હોમ કરતા હતા અગ્નિમાં, રોજ યજ્ઞ કરતા હતા, અગ્નિહોત્રી હતા. રોજ માટે ગાયત્રીના જપ કરતા કૃષ્ણ. બધા કે કૃષ્ણ શેના જપ કરતા? ગાયત્રીના જપ કરતા. રોજ સુંદર થઈને 70મા અધ્યાયનો 6થો શ્લોક ભગવાનનો નિત્યક્રમ બતાવ્યો છે. અને અહીંયા આપણી વચ્ચે નારદજી પણ પધાર્યા છે દ્વારકાધીશનો નિત્યક્રમ જોવા માટે. જે રૂમમાં જાય ત્યાં દ્વારકાધીશ ક્યાંક સ્નાન કરતા હોય, ક્યાંક ભોજન કરતા હોય, ક્યાંક સંધ્યા કરતા હોય, ક્યાંક હોમ કરતા હોય, એવા દ્વારકાધીશને નારદજીએ જોયા છે. અથાપ્તો ભાસ્યમલે યથાવિધિ, અથાપ્તો ભાસ્યમલે યથાવિધિ, અથાપ્તો ભાસ્યમલે યથાવિધિ, અથાપ્તો ભાસ્યમલે યથાવિધિ, ક્રિયાકલાપમ પરિધાય વાસસી, ક્રિયાકલાપમ પરિધાય વાસસી, ક્રિયાકલાપમ પરિધાય વાસસી, ક્રિયાકલાપમ પરિધાય વાસસી, ચકાર સંજ્ઞો પદ્માદિ સત્તમો, ચકાર સંજ્ઞો પદ્માદિ સત્તમો, ચકાર સંજ્ઞો
नलो ब्रह्म जजापवाव्यतः भूतानलो ब्रह्म जजापवाव्यतः अथापुतो भस्य मदे यथाविधि अथाप्तोऽस्य मदे यथाविधि क्रियाकलापं परिधाय वाससि क्रियाकलापं परिधाय वाससि क्रियाकलापं परिधाय वाससि ભગવાને અથ આપ્લુતઃ એટલે આપ્લુતઃ એટલે સ્નાન કરીને, અંભસી એટલે જલમાં સ્નાન કરીને અમલે એકદમ વિશુદ્ધ થઈ ગયા ભગવાન. અને ભગવાને પરિધાય વાસસી, ભગવાને વસ્ત્ર ધારણ કર્યા છે. ભગવાન સંધ્યા અને ઉપાસનામાં બેઠા છે. હુતા નલ હુતઃ અનલ, ભગવાને યજ્ઞ પણ કર્યો છે. બ્રહ્મ જજાપ, બ્રહ્મ એટલે ગાયત્રીનો જાપ કર્યો છે. અને ભગવાને વાગ્યતઃ, ભગવાન મૌન રહીને ગાયત્રીના જપ કરતા હતા. કોઈ જ રૂમમાં જાય તો કોઈ સાથે બીડું આરોપતા હોય, ક્યાંક ભોજન કરતા હોય. એક પણ ઘર એવું ન હતું એમાં જ ભગવાન ન હોય. આપણે એમ થાય કે ભગવાને એટલા બધા રૂપ લીધા હશે, પણ આવા નારાયણને જોયા. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણુ, અનેક રૂપ પણ લઈ શકે. કોઈ મને એવું કહે કે અત્યારે લોજિક રીતે સમજાવો કે ભગવાન નારદજીને બધામાં દેખાણા. કોઈ રાણી એવી નહોતી જે કૃષ્ણને યાદ નથી કરતી. એ ભગવાનને ભોગ ધરાવે. હવે મને અત્યારે તમે કહો કે બધાના ઘરે કૃષ્ણ પહોંચી શકે? અત્યારે બધાના ઘરે કૃષ્ણ છે જ ને. કોઈ લાલાને સ્નાન કરાવતી હોય, કોઈના ઘરે જાય તો અત્યારની કોઈ ગોપી સ્નાન કરાવતી, ક્યાંક ભગવાનને ભોગ લગાવતા હોય, ક્યાંક ભગવાનનો શૃંગાર થતો હોય, કોઈ આરતી કરતા હોય. દરેકના ઘરે જેમ અત્યારે આપણે ઘરે લાલો છે ને બધા લોકોને એવું થાય કે મારા ઘરમાં જ છે, એમ ઓલી રાણીઓને પણ થતું કે કૃષ્ણ અમારી પાસે જ છે. કોઈ ભગવાનને ભોગ ધરાવવાનો ભાવ કરતી હોય, કોઈ ભગવાનના ચરણ દબાવવાનો ભાવ, એવા અનેક ભાવો કર્યા. હું અમારે આશીષભાઈને કહેતો હોઉં છું કે જે દિવસે કથામાં બહુ દૂર સુધી જવાનું હોય, ક્યારેક 2 મહિના 3 મહિના ન આવે, ત્યારે જે દિવસે આપણે જવાનું હોય એ દિવસે મેં કીધું એને હરસિદ્ધિનું આઈસ્ક્રીમ ખવડાવો, ડ્રેસ લઈ ગયો, આખો દિવસ બધા એ યાદ કરતા 2 મહિના નીકળી જાય. એમ ભગવાને જે પ્રેમ આપ્યો હોય એ ભૂલાય. આ 1 મહિનાની કથા થઈ, આનો ને આપણે 7 દિવસની ભૂલજી બાપા કથા થઈ હતી 2 વર્ષ પહેલા, એને હજી સુધી આપણે ભૂલી શક્યા? જો 7 દિવસની કથા ન બોલાય તો જ્યાં સ્વયં કૃષ્ણએ પ્રેમ આપ્યો એ રાણીઓ કેમ ભૂલી શકે? એના રૂમમાં ન જાય તો એને એમ થાય કે કૃષ્ણ અમારી સાથે જ છે. એવા ભાવ સાથે આજે કથાનો આપણો વિષય નવરાત્રિ હતો, પણ નવરાત્રિ છે એ વૈજ્ઞાનિક છે. 4 નવરાત્રિ, 4 નવરાત્રિ અને રામ ભક્ત હનુમાનની ચર્ચા આપણે બાકી રહી ગયા છે. રામ ભક્ત હનુમાન, અસરદાર સરદાર વલ્લભભાઈ પટેલ અને નવરાત્રિનું મહાત્મ્ય કાલે જ ચર્ચા કરશું. આજે 7:30 થઈ ગયા, મારે અહીંયા સુધી ઝાંખી લગભગ 6:30 વાગ્યાના રાહ જોતા હતા. 1 કલાક થઈ, 1 કલાકથી દ્વારકાધીશ રાહ જોતા હતા. પણ આમાં એક વિષય, બીજો વિષય, ત્રીજો વિષય, એમાં ભલે બહાર નથી ગયા પણ ઊંડાણમાં ઉતરી એટલે આવું થાય. વિશેષ કંઈ ચર્ચા ન કરતા 2 મિનિટ માટે આવા ભગવાન દ્વારકાધીશ માટે 2 શબ્દો સાથે 2 મિનિટ માટે હરિસંકીર્તન કરી કથાને વિરામ કરશું. કાલે બરાબર સુદામાજીનું ચરિત્ર, કાલે વેદ સ્તુતિ, અને કાલે એનાથી પણ વિશેષ 11મા સ્કંદમાં આપ સૌનો પ્રવેશ. એટલે 2 મિનિટ માટે શ્રી હરિનો નામનો આશ્રય લેશું. હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિ કેશવ હરિ ગોવિંદ નારાયણ હરિ હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ હરિ સુંદર
હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ 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 હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ હરિ સુંદર હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ શ્રી પરેશભાઈ શાસ્ત્રીજી બુદ્ધથી અને આરએસએસના પૂર્વ કચ્છના ધર્મ જાગરણના કાર્યકર્તાઓ અંજારથી પધાર્યા છે. વિશેષ જે અતિથિઓ પધાર્યા છે નામી અનામી એ સૌનું ચંદે પરિવાર તાલીઓના નાદથી સ્વાગત કરે છે. આપ સૌનું અભિવાદન કરે છે. સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિ નારાયણ હરિ ઓમ હરિ નારાયણ હરિ હરિ નારાયણ હરિ ઓમ હરિ નારાયણ હરિ હરિ નારાયણ હરિ હરિ નારાયણ હરિ શ્રી દ્વારિકાધીશની જય. નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આપણી શ્રીમદ ભાગવત કથા મહાયજ્ઞ 5મી જુલાઈના વિરામ લેશે ત્યારે એ દિવસનો કથા શ્રવણનો સમય સવારે 9 થી 12નો છે. તો દરેક ભક્તોએ સવારે 9 વાગે કથા શ્રવણ માટે આવવાનું રહેશે. કથા વિરામ લીધા બાદ યજ્ઞનું આયોજન છે અને યજ્ઞ પછી દરેક માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા છે. તો એ રીતે 5મી જુલાઈના સવારે 9 થી 12 કથા શ્રવણ છે. રોજ આપણે એ વાતનો પુનરોચ્ચાર કરતા રહીશું. બીજી એક શ્રી ચંદે પરિવાર તરફથી એક વિનંતી છે કે કોઈ પણ ભેટ કે સોગાદ ન આપવા ખાસ વિનંતી છે. કારણ કે એમણે એક સંકલ્પ કર્યો છે, અમારે કથાના માધ્યમથી બધાને આપવાનું જ છે. કથાનો લાભ લ્યો, આનંદ પ્રાપ્ત કરો. અને પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીની અસ્ખલિત વાણીમાં આપણે જે તરબતર થઈએ છીએ એમાંથી અમુક શબ્દો ઝીલાય તો પણ જીવન ધન્ય બની જાય. કારણ કે એમના જ્ઞાન વિશે આપણે બોલીએ તો ઘણા ટૂંકા પડીએ. એમને એક વિષય નહીં પણ એક શબ્દ આપો તો એમાંથી એ શાસ્ત્ર ઊભું કરે એવી એમની વિદ્વતાની ક્ષમતા છે. એટલે એ આપણને આ 30 દિવસનો જે લાવો મળ્યો છે એનો ભરપૂર હવે બાકીના દિવસોમાં આપણે લાભ લઈએ. સન્માનના દોરમાં સામે આપણા અહીંના પરિવારના જ ભાઈઓ છે. 30 દિવસનું આપણને સતત હવે એક વ્યસન થઈ ગયું છે કે હવે કથા પછી શું, સતત આપણે ભાગવત કથાનું શ્રવણ કરતા આવ્યા છીએ. પણ ડૉક્ટર મહાદેવ પ્રસાદ
મહેતાએ આપણા માટે અને એમની સમગ્ર ટીમે આપણા માટે એક ખાસ વ્યવસ્થા પણ કરી છે. કચ્છી મેં છો ને પાકે અસાંગરો ન લગે એની એ હલ્યા વેંદા પોય પણ સૂનું સૂનું લાગશે આપણને. એટલે એમની સાથે સતત આપણો સંપર્ક રહે, એમની આગામી કથાઓનું પણ આપણને શ્રવણ કરવાનો લાભ મળે એ માટે સોશિયલ મીડિયા મારફતે આપણે એમની સાથે સતત સંપર્કમાં રહીશું. સામે કાઉન્ટર પણ છે, ત્યાં પોતાનો આપણે એન્ડ્રોઈડ મોબાઈલથી સ્કેન કરી અને એના ગ્રુપમાં આપણે જોડાઈશું. આપણને સમજણ ન પડે તો ત્યાં આપણા ભાઈઓ છે જ, એ તમને મદદરૂપ થશે. આપણને એમાં કોઈ ચાર્જ આપવાનો નથી, નિઃશુલ્ક સેવા છે. માત્ર એમનો એક જ ઉદ્દેશ છે કે ઘર ઘર સુધી આપણા શાસ્ત્રો પહોંચે અને બાળકોને આપણે એ શાસ્ત્રોનું અત્યારથી જ શ્રવણ કરાવતા જઈએ. બાળકોને મોબાઈલનો અત્યારે ભરપૂર શોખ છે, તો એ મોબાઈલમાં બીજું કંઈ જુએ એના કરતાં આવો શાસ્ત્ર ઉપયોગી વાણી સાંભળે અને જીવન બનાવે એ જ આજ જમાનાની હવે જરૂરિયાત છે. એટલે એ ગ્રુપમાં પણ શક્ય એટલા બધા જોડાઈ જાઓ, એટલે આપણને પણ એમ લાગશે કે આપણે આપણા પૂજ્ય અને પ્રિય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી સાથે જ છીએ. સન્માનના દોરમાં આગળ વધીએ. રાજકોટથી શ્રી બુલજીભાઈના ભાણેજ જયંતિભાઈ પધાર્યા છે. એમને વિનંતી કે તેઓ અહીં આવી શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા વતીનું સન્માન સ્વીકારે. શ્રી જયંતિભાઈને વિનંતી કે તેઓ અહીં આવી અને ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના વરદ હસ્તે સન્માન સ્વીકારે. આપણા નિર્મલ મહારાજનો આજે જન્મદિવસ છે. એમને જન્મદિવસની શુભેચ્છા આપીએ અને વિનંતી કરું કે તેઓ અહીં આવી અને ભાગવત ભગવાનના અને પરમ પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના આશીર્વાદ લે. આપણી વચ્ચે પૂજ્ય મહાદેવભાઈને એક વાત કરું કે આપણે જે આવરણ પુસ્તકની આપે જે વાત કરી, તો એના સંદર્ભે કચ્છના જાણીતા ઇતિહાસકાર અને ડૉક્ટર સ્વર્ગસ્થ ઉમિયાશંકરભાઈ અજાણીએ અનાવૃત આવરણનું એ ટાઈપનું એક એના ઉપરનું પુસ્તક લખ્યું છે. અને ઉમિયાશંકરભાઈ અજાણી એટલે કચ્છના ઇતિહાસવિદ. એમના સુપુત્ર શ્રી સુરેશભાઈ અજાણી આવ્યા છે, એ આપને એ પુસ્તક અર્પણ કરવા માગે છે. તો હું સુરેશભાઈ અજાણીને વિનંતી કરું કે તેઓ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાને સ્વર્ગસ્થ ડૉક્ટર ઉમિયાશંકર અજાણીનું પુસ્તક અર્પણ કરે. RSSના સમર્પિત વિસ્તારકો અહીં આવ્યા છે. એમને તમામને વિનંતી કે તેઓ અહીં આવી અને શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના વરદ હસ્તે સન્માન સ્વીકારે. RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત વિસ્તારકો. કૃષ્ણાબેન તારાચંદ આર્ષ અધ્યયન કેન્દ્ર પ્રેરિત. તેઓ પણ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા અને પૂજ્ય શ્રી બુલજી દાદાનું સન્માન કરવા ઈચ્છે છે. તો એમને વિનંતી કે તેઓ અહીં પધારી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીને સન્માન કરે. તારાચંદભાઈની વિશેષતા એ છે કે દરરોજ એ દવા લે છે, પણ જ્યારે રાસ રમે છે ત્યારે એમને કોઈ જાતની તકલીફ રહેતી નથી. ખભામાં દુખાવો છે એની દવા લે છે, પણ રાસમાં સૌથી એનર્જીથી રાસ રમે છે. એકવાર
જોરદાર તાળીઓ એના માટે થઈ જાય. એવી જ રીતે વિજય ટ્રેડર્સના મહેશભાઈને પણ રાસ રમતા એના પગનો દુખાવો ગાયબ થઈ ગયો છે. માટે જ્યારે રાસ રમવા માટેનું આહવાન થાય ત્યારે હું તો કહું છું કે એકે એક શ્રોતા અહીં આવીને રાસ રમે અને એક આખું અલૌકિક વાતાવરણ આપણે આવતીકાલે ઊભું કરીએ એવી ઈચ્છા છે. શ્રી લીલાધરભાઈ ચંદે કચ્છ જિલ્લા ભારતીય સેવા મંડળના માનદ મંત્રી, એઓ પણ પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાને પુસ્તક અને શાલ અર્પણ કરવા ઈચ્છે છે. એમની લાગણી છે, એમને વિનંતી કે તેઓ અહીં આવી અને પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદને સન્માનિત કરે. રાપરથી પધારેલા શ્રી દિનેશભાઈ જગજીવન ચંદેને પણ ખાસ વિનંતી કે તેઓ પણ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા અને પૂજ્ય બુલજી દાદાને શાલ આપી સન્માનિત કરવા માગે છે. તો શ્રી દિનેશભાઈને વિનંતી કે તેઓ અહીં આવી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદજીને શાલ ઓઢાડી સન્માન કરે. એવી જ રીતે આપણા શ્રી દીપકભાઈ મહારાજ, એમને પણ પૂજ્ય મહારાજશ્રીનું સન્માન કરવાની ઈચ્છા છે. તો એ દંપતીને પણ ખાસ વિનંતી કે તેઓ અત્રે ઉપસ્થિત થઈ અને ડૉક્ટર મહાદેવ પ્રસાદજીનું સન્માન કરે. જ્યેષ્ઠાનગર રાજગોર મહિલા મંડળના પ્રમુખ હેતલબેન મેહુલભાઈ ગોર, એમને પણ વિનંતી કે તેઓ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું શાલ ઓઢાડી સન્માન કરવા ઈચ્છે છે. મેકણદાદા ગ્રુપ અહીં પધારેલ છે, એમને પણ વિનંતી કે તેઓ પણ ઝડપથી અહીં આવી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના સન્માન કરે. એ ગ્રુપ આખું ભુજમાં ભજનાનંદી ગ્રુપ તરીકે પ્રખ્યાત છે, ભજનો કરે છે. એમને વિનંતી કે તેઓ પણ અહીં આવી અને આપણા પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે. બહાર ગામથી આવેલા ભક્તોને પણ વિનંતી કે તેઓ અત્રે આવી શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવભાઈ પ્રસાદ મહેતા પાસેથી પોતાનું સન્માન સ્વીકારે. અરિહંતનગર મહિલા મંડળના હેતલબેન મેહુલભાઈ ગોર અને એમના સાથીદારોને વિનંતી કે તેઓ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે. બહાર ગામથી આવેલા ભક્તજનો અને આમંત્રિતોને ભોજન પ્રસાદ લીધા સિવાય જવાનું નથી, એવી શ્રી ચંદે પરિવારની લાગણી છે. મેકણદાદા ગ્રુપને પણ વિનંતી કે તેઓ અહીં પધારી અને પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજીને સન્માનિત કરે. ભુજથી પધારેલા શ્રી હરેશભાઈ શાસ્ત્રીજીને પણ વિનંતી કે તેઓ અત્રે આવી અને શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના વરદ હસ્તે સન્માન સ્વીકારે. ફરી એકવાર આપને વિનંતી કે અહીં સામે કાઉન્ટર ઉપર ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાની યુટ્યુબ ચેનલમાં જોડાવા માટે આપનો એન્ડ્રોઈડ મોબાઈલમાં સ્કેન કરી અને ગ્રુપમાં જોડાઈ જાઓ, જેનાથી આપણને એમની આવનારી કથાઓ તેમજ અન્ય સત્સંગ પ્રવચનો પણ સાંભળનો લાભ મળશે. આપણે આપણા બાળકોને પણ એ સંભળાવી અને એ દિશા તરફ આપણે બાળકોને આપણે આગળ વધારી શકીએ.
આપણી વચ્ચે જ્યારે કથા કીર્તન ધૂન હોય ત્યારે દાદા હાથમાં લઈ અને કરતાલ લઈને નાચતા હોય છે. મેં એમને પૂછ્યું, દાદા તમારે આ ઉંમરે પણ આટલું બધું તમારામાં એનર્જી છે, એનું કારણ શું? ત્યારે એમણે એ જ કીધું કે હું દરરોજ ગૌમૂત્રથી સ્નાન કરું છું અને ગૌમૂત્ર સવારના નરણે કોઠે ગૌમૂત્રનું સેવન કરું છું. આ જ મારી તંદુરસ્તીનું રહસ્ય છે. આ ઉંમરે પણ એમનામાં જે એનર્જી અને જે ધીરતા ગંભીરતા છે એના માટે પણ એમને વંદન. સેવાભાવી છે, માનવજ્યોત સંસ્થા સાથે સંકળાયેલા છે. અનેક ગરીબ વિધવા બહેનોને પણ તેઓ સહાય કરે છે. નિવૃત્ત શિક્ષક છે. હમણાં જ વાત કરી કે અમે બંને નિવૃત્ત છીએ, ભગવાને આપ્યું છે અને ભગવાનના કાર્ય માટે વાપરીએ છીએ. એમની ભાવનાને લાખ લાખ વંદન. હવે આપણે રોજની જેમ દરેકને ખાસ વિનંતી કે આવો આપણે રાધે કિશોરી દયા કરો ધૂનમાં તલ્લીન થઈએ. ત્યાર પછી આપણે શ્રીમદ ભાગવત ભગવાનની આરતી કરશું. राधे किशोरी दया करो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो श्यामा लाडली दया करो राधे दया करो राधे दया करो राधे दया करो श्यामा लाडली दया करो राधे किशोरी दया करो।